અંકલેશ્વર તાલુકાના અડોલ ગામ નજીક એક્સપ્રેસ વેના માટી પુરાણની કામગીરી ખેડૂતોના પરિવારજનોએ અટકાવી છે। માપણી બાદ એવોર્ડ જાહેર ન કરાતા પરિવારજનોએ વિરોધ કરતા પોલીસ સહિત તંત્રના અધિકારીઓ દોડતા થયા હતા। રાજ્ય અને કેન્દ્ર સરકારના 3 મહત્વાકાંક્ષી પ્રોજેક્ટો પૈકીના એક એક્સપ્રેસ હાઈવે તેના શરૂઆતના સાથે જ વિવાદમાં રહ્યો હતો। એક્સપ્રેસ હાઈવેમાં જમીન ગુમાવનાર ખેડૂતો છેલ્લા ઘણા સમયથી યોગ્ય વળતર માટે સરકાર સામે બાયો ચડાવતા આવ્યા છે। ત્યારે આજે અંકલેશ્વર તાલુકાના અડોલ ગામમાં એક્સપ્રેસ હાઈવેના નિર્માણ દરમિયાન આજે એક નવો વિવાદ સામે આવ્યો છે। ખેડૂત કાલિદાસ જેસંગ પટેલના પરિવારે જમીન માપણીમાં થયેલ ભૂલ અને અપૂરતા વળતરના મુદ્દે હાઈવેની માટી પુરાણ કામગીરી અટકાવી દીધી હતી। ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વરના મામલતદાર કરણસિંહ રાજપૂત અને સ્થાનિક પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા। ખેડૂતોના પરિવારના વકીલ જયરાજ પટેલે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જ્યાં સુધી જમીનનો યોગ્ય એવોર્ડ જાહેર નહીં થાય ત્યાં સુધી કામગીરી આગળ વધવા દેવામાં નહીં આવે। ખેડૂતના પરિવારનો આક્ષેપ છે કે સરકાર દ્વારા તેમની જમીનની માપણીમાં ભૂલ કરવામાં આવી છે, જેના કારણે તેમને ઓછું વળતર મળી રહ્યું છે। મામલતદારે પરિસ્થિતિને શાંત પાડવાનો પ્રયાસ કરતા ખેડૂત પરિવારને જમીનના આવશ્યક દસ્તાવેજો સાથે પૂર્તતા કરવાનું સૂચન કરાયું હતું। ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર વિસ્તારમાં એક્સપ્રેસ હાઈવે માટે સંપાદિત કરાયેલ અનેક જમીનોના વળતરની રકમ હજુ સુધી ચૂકવવામાં આવી નથી, જે સ્થાનિક ખેડૂતોમાં અસંતોષનું કારણ બની રહી છે। ભૂતકાળમાં થયેલ ચૂંટણીઓમાં પણ લોકોમાં આ મામલે ભારે વિરોધ જોવા મળી રહ્યો હતો અને લોકોએ જનપ્રતિનિધિઓને પણ ગામમાં પ્રવેશ અટકાવી દીધો હતો અને અધિકારીઓને તેમજ ચૂંટણીલક્ષી કામગીરી કરનાર અધિકારીઓને પણ દોડાવ્યા હતા। ત્યારે આ વધુ ઘટના એક સામે આવી છે। આ ઘટના પછી મોડી સાંજ સુધી અધિકારીઓ અને ખેડૂતો પરિવાર વચ્ચે વાટોઘાટો ચાલુ રહ્યો હોવાનું જાણવા મળ્યું છે। હું જયસિંહ પટેલ એડવોકેટ આજ રોજ હાઈવે ઓથોરિટીએ જે મોજે ગામ અડોલી રેવન્યુ સીમમાં આવેલ સર્વે નંબર 878 સંપાદનનું કામ કરેલું છે, તેમાં કંઈક અંશે ક્ષતિઓ જણાયેલી છે અને હાલમાં જે કેજીપી કરવામાં આવેલું છે એ પણ ઘણી ખોટી રીતે કરવામાં આવેલું છે। તેને નામદાર નાયબ કલેક્ટર સમક્ષ પક્ષકારોએ પડકારેલ છે। વધુમાં એટલું ખાસ જણાવવાનું કે સર્વપ્રથમ 2018માં જે સંપાદન કરવામાં આવેલું તેમાં ગવર્મેન્ટે 48.39 ગુંઠાની જમીન ખેડૂતની લીધેલી છે સંપાદન હેઠળ, અને પછી ઓએનજીસીમાં જે ગયેલી છે જમીન તેની ભૂલો કાઢીને ખોટી રીતે હાલમાં 31 ગુંઠા જમીન જ સંપાદન હેઠળ દર્શાવેલ છે, જેથી ખેડૂતોની મૂળ લડાઈ એ છે કે ભાઈ 48.39 ગુંઠાની જમીનનું ખેડૂતોને વળતર મળવું જોઈએ, જેથી હાલની લડત ચાલુ છે। અને હાલમાં હાઈવે ઓથોરિટીનું જે કામ છે તે ખેડૂતોએ અટકાવેલું છે અને હાલમાં મામલતદારશ્રી સ્થળ પર હાજર છે પોલીસ બંદોબસ્ત સાથે, જેથી ખેડૂતોની એક વિનંતી છે કે અમારું જે ઓરિજિનલ જે મૂળ સંપાદન હેઠળ 48.39 ગુંઠાની જે જમીન લીધેલી છે તે હેઠળ વળતરના એવોર્ડ તાત્કાલિક ધોરણે અમને આપે તો તમે કામ ચાલુ કરવામાં આવે તો ખેડૂતોને કઈ વાંધો નથી। હું પટેલ હેતલ કાલિદાસ જયસંગભાઈ બની પુત્રી, ગામ અડોલ 878 સર્વે નંબર, જેમના ખેતરમાં હાઈવે જાય છે એનું માપ છે 48.39 ગુંઠા અને જે એવોર્ડ 2020માં ગેજેટમાં આવી ગયું છે 48.39 ગુંઠા કાલિદાસ જયસંગભાઈ પટેલ, છતાં પણ અહીંયા માપણી કરવામાં આવે છે તેમાં પણ મિસ્ટેક આવે છે। 9 ગુંઠા લાવે છે, 31 ગુંઠા લાવે છે, વારાઘડીએ આવી રીતે માપણી અને ખોટા નકશા બતાવે છે, ખોટા મેપ છે, એનું ક્ષેત્રફળ પણ ખોટું છે। એટલે જ્યાં સુધી આ કમ્પ્લીટ નહીં થાય અમને 48.39 ગુંઠાના નામ વડે મહેકમ ચૂકવણી ના કરવામાં આવે ત્યાં સુધી અમે માટી કામ કરવા દેવામાં આવશે નહીં।